સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારે થયેલા આયોજનમાં લોકોએ એક સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. યોગ દિવસની 50 દિવસ બાકી રહ્યા હોવાથી જનજાગૃતિના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે યોગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરાયું હતું. દર વર્ષે તારીખ 21મી જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીના 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ 2024નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈને મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની હાજરી હતી. અન્ય મુખ્ય અતિથિ તરીકે અવિનાશ ચંદ્ર પાંડે કે જેઓ નવી દિલ્હીના ઇન્ટર યુનિવર્સિટી એક્ઝિલેટર સેન્ટર ખાતેના પ્રોફેસર પણ હતા. સાથે જ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે રોજ યોગ કરનારા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સર, આપના નામથી શરૂઆત. હું રાજેશ કોટેચા, સચિવ આયુષ મંત્રાલય, ભારત સરકાર. આજે સુરતમાં યોગ મહોત્સવ, આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને થવાનો છે, એના 50 ડેઝ કાઉન્ટડાઉન, એના 50 દિવસ બાકી છે. એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે થયો અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા. આખું મેદાન ભરેલું હતું અને સવારે 6 વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો. મૂળ આપણે 100 દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ, એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ. એના એ કડીના ભાગરૂપે 100 દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો, 75 દિવસનો કાર્યક્રમ પૂનામાં થયો અને આજે 50 દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો. અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું. સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો. સુરતના સીપી આવ્યા, સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા. સુરતના બધાનું પાર્ટિસિપેશન રહ્યું. આ જે પ્રોગ્રામ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય શું છે અને કેટલો ફાયદો થાય છે? આપણે બધા જાણીએ છીએ કે આ 10મું વર્ષ છે યોગ દિવસનું અને યોગ દિવસ જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારતના પ્રયાસથી મળી પછી આખા વિશ્વમાં યોગ વિશે જાગૃતિ આવી છે. એટલે યોગ છે એ માત્ર શરીરને સ્વસ્થ કરે એવું નથી, શરીર, મન અને આત્મા બધાને સ્વસ્થ કરે. એટલે યોગને આપણે ઘર ઘર સુધી લઈ જવા માટેનો એક કોન્શિયસ એફર્ટ છે કે લોકો સ્વસ્થ રહે અને આપણા દેશના લોકો સ્વસ્થ રહે તો આપણે આખી દુનિયામાં જે અત્યારે ભારત આગળ વધી રહ્યું છે, નેતૃત્વ આપી રહ્યું છે, આપણે વિશ્વગુરુ આપણે કહેવાયા છીએ, તો વિશ્વગુરુ તરીકે આપણે આખા વિશ્વમાં યોગ પહોંચાડવા માટેના એક કોન્શિયસ એફર્ટ્સ કરીએ છીએ. એના ભાગરૂપે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ. એટલે આ ખાલી એક ગેટ ટુગેધર નથી, પણ એક કોન્શિયસલી લોકોમાં બિહેવિયર ચેન્જ લાવવાનો એક પ્રયત્ન છે કે લોકો પોતાના જીવનમાં યોગને ઉતારે, યોગના અભ્યાસ કરે, પોતાના પરિવારને મોટિવેટ કરે, આસપાસના લોકોને યોગાભ્યાસ કરાવે. ઉદાહરણ તરીકે ગયા વર્ષે આપણે યોગ દિવસમાં 23.5 કરોડ લોકોએ પાર્ટિસિપેટ કરેલું અને આ વર્ષે અમે સંકલ્પ કર્યો છે કે 30 કરોડ લોકો આખા દેશમાં, બધા રાજ્ય સરકારો, બધી યોગ સંસ્થાઓ અને આપણા જનસામાન્યના સહયોગથી આપણે 30 કરોડ લોકો પાર્ટિસિપેટ કરશે. મૂળ હેતુ શું છે કે લોકો પોતાના જીવનમાં યોગ કરતા થાય અને યોગ કરતા થાય તો જેમ માનનીય પ્રધાનમંત્રીએ એક વખત કહેલું કે યોગ છે એ ઝીરો પ્રીમિયમનો ઇન્સ્યોરન્સ છે. એટલે એમાં 1 પૈસાનું આપણે ઇન્સ્યોરન્સ આપવું નથી પડતું, પ્રીમિયમ નથી આપવું પડતું, એ હેલ્થ ઇન્સ્યોરન્સ છે. એટલે એ જે બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન છે એના માટેના બધા પ્રયત્નો કરીએ છીએ આપણે. અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એ રીતે આપણે આગળ વધારી અને બધા લોકો યોગ કરતા થાય એના માટેના આ કાર્યક્રમો આખા દેશમાં થતા હોય છે. પ્રત્યેક દિવસે દેશના દરેક ક્ષેત્રોમાં આવા કાર્યક્રમો કરીએ છીએ. પ્રમુખ મોટા કાર્યક્રમો 100 દિવસ, 75 દિવસ, 50 દિવસ અને 25 દિવસ એવી રીતે કરીએ છીએ. હું આપના માધ્યમથી હું સુરતની જનતાને હું એક મારા કોમ્પ્લિમેન્ટ્સ, વધામણા પણ આપવા માગું છું કે પાછલા દિવસોમાં આપણે 1 જાન્યુઆરીએ જ્યારે આપણે યોગનો એક કાર્યક્રમ સુરતમાં કર્યો અને એને વર્લ્ડ રેકોર્ડ મળ્યો, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો. એટલે સુરત માટે યોગ નવું નથી. મને લાગે છે કે સુરત ધીરે ધીરે યોગ, જેમ સુરત છે એ સ્વચ્છ શહેર છે, દેશભરનું સૌથી સ્વચ્છ શહેર,
એવી રીતે સુરત યોગનું શહેર પણ બનવા જઈ રહ્યું છે એવું મને લાગે છે. સર, આજના યુથને યોગ પ્રત્યે અવેરનેસ માટે શું મેસેજ આપશો? મારી તરફથી હું આપ સૌને આપના માધ્યમથી હું કહેવા માગીશ કે પોતાના જીવનમાં યોગ ઉતારો, યોગનો અભ્યાસ કરો અને યોગને આપની આસપાસના બધા લોકોને યોગ કરવા માટે મોટિવેટ કરો, કેમ કે યોગ છે એ સ્વસ્થ રહેવા માટેનું સૌથી મોટું સાધન છે અને યોગ કરવાથી આપણે ચિકિત્સક પાસે જવાની આવશ્યકતા ન પડે, આપણે પોતે જ સ્વસ્થ રહીએ.